જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. હકની વાત સીધી નેતાઓ સુધી, સીધી અધિકારીઓ સુધી. આજની વાત પાદરા તાલુકાના કુરાલ ગામે આપણે સ્વચ્છ ભારતની જ્યારે વાત કરતા હોય અને ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરતા હોય તો આજે આ વિડીયોને બને એટલો શેર કરો અને આ જે વાત છે ભ્રષ્ટાચારની વાત છે ને આ ભ્રષ્ટાચારની વાત સાથે આજે આપણી પાસે કુરાલ ગામના હર્ષદભાઈ પટેલ જોડાયેલા છે અને તેમની જે ગામમાં થયેલા ભ્રષ્ટાચારના સચોટ પુરાવા સાથે આજે આપણી સમક્ષ એમની વાત મૂકવા માંગે છે. તો સીધી જ વાત આજે આપણે હર્ષદભાઈ પટેલ સાથે કરીશું કે એમનો શું મુદ્દો છે અને કયા બાબતના ભ્રષ્ટાચાર અને કેવા આક્ષેપો છે એ જણાવશે. હર્ષદભાઈ, શું મુદ્દો છે આજનો? મુદ્દો એવું છે કે સાહેબ કે આપણા મોદી સાહેબે જે જાહેરાત કરેલી કે ભાઈ સ્વચ્છ ભારત, તો એની સાથે બી ભ્રષ્ટાચાર મુક્ત ભારત હોવું જોઈએ. એના આધારે હું અત્યારે તમારી જોડે જોડાયો છું અને ભ્રષ્ટાચાર કુરાલમાં લિમિટ ક્રોસ કરી ગયો છે કે એના પુરાવા મારી પાસે ઘણા બધા છે. પહેલી વસ્તુ કે જ્યારે ભ્રષ્ટાચાર થયો છે અધિકારી ડીડીઓ સાહેબે જ્યારે આ લેટર છે એ લેટરના આધારે ડીડીઓ સાહેબે જ્યારે ઓર્ડર કર્યો હતો કે ભાઈ આ સ્થળ તપાસ કરવી, તો અત્યાર સુધી 2019થી લઈને આજ સુધી સ્થળ તપાસ થતી નથી. તો એ કેમ નથી થતી એના માટે અમે લડત કરીએ છીએ. અને ગામમાં જે સ્વભંડોળ આવે છે એ પૈસા ક્યાં વપરાય છે, કેવી રીતે વપરાય છે, કોઈ જાણતું નથી. છેલ્લા 2.5 વર્ષથી ગામમાં તલાટી અને વહીવટદાર જે વહીવટ કરે છે, ગામમાં કોઈ નોટિસ બોર્ડ નથી, તે કોઈ લખતા નથી કે આ ભાઈ ક્યાં શું થાય છે, કેવી રીતે થાય છે, કશું જ થતું નથી. એમને મન ફાવે એ રીતે પૈસા આવે છે અને મન ફાવે એ રીતે વાપરે છે. તો હું કુરાલ ગામનો એક નાગરિક હોવાના નાતે હું જણાવું છું કે મારા ગામમાં આ વસ્તુની કોઈ સુવિધા થતી નથી. ગવર્મેન્ટ આ પૈસા ગામના નાગરિકોની સુવિધા માટે ફાળવે છે, કે કોઈ પ્રાઇવેટ કામો માટે નથી ફાળવતી કે કોકના માટે નથી ફાળવતી. એટલે કામો થતા નથી અને પૈસા લેવામાં આવે છે. એનો પુરાવો મારી પાસે છે. સીધી જ વાત કે જ્યારે અધિકારીઓ જ પણ બેખોફ જ્યારે થઈ જતા હોય છે અને અધિકારીઓ જ પોતે અધિકારમાં હોવા છતાં જ્યારે ન્યાયિક તપાસની વાત કરવામાં આવે સચોટ માર્ગદર્શન સાથે, માહિતી સાથે, અને માહિતી અધિનિયમ પ્રમાણે તમે જ્યારે માહિતી માગો છો તો તમને એ અધિનિયમના હેઠળ તમને કેટલા ત્યાંથી સપોર્ટ મળે છે, અધિકારીઓ કેટલા જવાબ તમને આપે છે? અધિકારી કોઈ જવાબ નથી આપતો. ઉલટા અમને લોકશાહીમાં અમે જીવીએ છીએ, અમને કાયદાનું જ્ઞાન નથી કરાવતા. અધિકારી હોવાનું, અમે તો આમ નાગરિક છીએ. અધિકારી અમને કંઈક તો માહિતી આપે ને કે ભાઈ આ નહીં આમ. તો પહેલાં જ્યારે મેં આરટીઆઈ માગી ત્યારે મને એવું કહ્યું, ત્યારે મેં તલાટીએ પૂરતી માહિતી ના આપી એટલે હું અપીલમાં ગયો. અપીલમાં આપણે ચૌધરી સાહેબ હતા તો મને આ લેટર આપ્યો કે 6 તારીખે તમારે હાજર રહેવું. એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો તો તલાટીને કે બધા કાગળિયા લઈને આવવું. હું જ્યારે ત્યાં અમે ઓફિસે ગયો ત્યારે મને મારી જોડે સંદીપભાઈ અને આ બીજા એક છોકરો હતો, અમે બે હતા. મને મૌખિક એવું કહેવામાં આવ્યું કે તમે કોઈ બી એક માહિતી માગી શકો તો ભાઈ એક આપો. પણ એક માહિતી આપી શકતા નથી. પણ એ માહિતી એમણે મને લેટર આપી દીધો કે ભાઈ તમને તલાટીને અમે લખીને આપ્યું છે એ તલાટી પાસેથી લઈ લેવી. ના આપે તો તમે સીધા આયોગમાં જાઓ. એ શું સાહેબ, અધિકારીઓને આટલા માટે ગવર્મેન્ટે બેસાડે છે કે ભાઈ કામ ના કરવું હોય તમે આયોગમાં જાઓ, ગાંધીનગર. તો હું મારે ગાંધીનગર જવું. એટલે સીધી જ વાત, આપણે જ્યારે આમ જનતા કંઈક માહિતી માટે કંઈક પણ વસ્તુ પૂછતા હોય તો ધર્મના ધક્કા ખાવા પડે છે. ધર્મના ધક્કા નહીં સાહેબ, અમારી પાસે પૈસા હોય તો અમે ધક્કા ખાઈએ. ધક્કા ખાવા સર નથી, એ લોકો કંઈક કરવા જ નથી માગતા. બાકી અધિકારી મેં ચોખ્ખું કીધું સાહેબ તમે મારા ગામમાં આવો, તમે સ્થળ ઉપર તપાસ કરો, કામ થયું હોય તો મને ના થયું હોય તો ઠીક છે, થયું હોય અને હું ખોટો હોય તો મને ફાંસીએ ચડાવી દો. હું ગામમાં મરવા તૈયાર. પણ થયું જ નથી, બરાબર, જે વસ્તુ થયું જ નથી તો તમે ચાલો ને, સ્થળ પર આવો. ઘણા બધા એવા ડોક્યુમેન્ટ, આ પેલા જગદીશ માસના કે 2 વાર શેડ બન્યો. હવે એ એક શેડ તાલુકા પંચાયતે બનાવ્યો, ધારાસભ્યશ્રીએ બનાવ્યો, કોણે બનાવ્યો એ કોઈ માહિતી જ નથી લખતા. બાકી સરકારી કામોમાં માહિતી લખવી જોઈએ ને કે આના ગ્રાન્ટથી બન્યું, આનાથી બન્યું. કોઈ થતું જ નથી. એટલે પૈસા કેવી રીતે આવે છે, ક્યાં જાય છે, કોઈને ખબર પડતી નથી. કાયદાની જોગવાઈ પ્રમાણે જ્યારે આમ નાગરિક કોઈક માહિતી પૂછવા માટે જાય છે, જેવી રીતના હર્ષદભાઈ જે જણાવી રહ્યા છે, એટલે ચોક્કસથી હકની વાતના માધ્યમથી આપ
તમામ લોકોને જાગૃત ફેલાવવાનું અને જે અધિકારી સુધી વાત પહોંચાડવાનું જે આ કામ છે તો આ વિડીયોના માધ્યમથી આપણે કરીએ છીએ. જ્યારે હકની વાત માટે લડતા અને હકની વાત માટે ઝઝૂમતા લોકો જ્યારે આગળ આવે છે ત્યારે ચોક્કસથી હકની વાતની ટીમ આ વિડીયોના માધ્યમથી અને એ લોકોને સાચી માહિતી પહોંચે તે માધ્યમથી આપણે આ વિડીયો બનાવીએ છીએ અને વિડીયોના સચોટ પુરાવા સાથે જે પણ કોઈ જગ્યા પર ખોટું ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયેલો હોય તેને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી વાત અધિકારીઓ અને નેતાઓ સુધી પણ પહોંચાડવાનો અમારો આ એક પ્રયત્ન છે. માટે જો કુરાલ ગામમાં કોઈ પણ જગ્યા પર સરપંચ દ્વારા, તલાટી દ્વારા કે કોઈ પણ અધિકારી દ્વારા કોઈ પણ જાતની ગેરરીતિ થઈ હોય તો ચોક્કસથી આ વિડીયોના માધ્યમથી કડકમાં કડક તેની અમલ કરવામાં આવે, કડકમાં કડક તેની કાયદેસરની તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર કરેલ વ્યક્તિ એ ગમે તે અધિકારી હોય, ગમે તે ચૂંટાયેલો સરપંચ, સભ્ય કે કોઈ પણ વ્યક્તિ હોય તેને કાયદાકીય મુજબ કડકમાં કડક અને દાખલારૂપ સજા કરવામાં આવે જેથી કરીને આવા ભ્રષ્ટાચાર બંધ થાય. અને ગ્રામ્યની અંદર ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ જ્યારે અવાજ ઉઠાવવા માટે જાય છે ત્યારે તેને ધર્મના ધક્કા ખવડાવવામાં આવે છે, તેને ગમે તે રીતના તોડવાના પ્રયત્નો કરવામાં આવે છે. અને ખાસ કરીને વાત એ પણ જણાવવા માગું છું કે પાસ્ટમાં જાણવા મળ્યું છે કે કોઈ પણ આવી રીતના અરજી કરે કાં તો કોઈ પણ રીતના માહિતી માગે તો તેને કોઈ પણ રીતના દબાવવા માટે કઈ પ્રયત્નો થાય છે. શું કહેશો? પ્રયત્નો ઘણી રીતે થાય કે ભાઈ તમને પૈસા આપીને દબાવવામાં આવે, કોકના ઓળખાણથી, કોકના ગમે તે રીતે તમે કામ ના કરો એવું કરવામાં આવે છે કે ભાઈ તમે પાછા પડી જાઓ. આ વસ્તુ થાય છે. મારઝૂડ સુધીની પણ મારઝૂડ સુધીની બી મારઝૂડ થાય છે. ગયા વર્ષે કંઈક થયું હતું એવું કે ભાઈ દિલીપભાઈ પંચાલ જ્યારે ત્યાં હતા ગ્રામસભા થઈ પહેલી જ વાર મારા 70 વર્ષના ઉંમરમાં 15 વર્ષની અંદર પહેલી વાર મેં ગ્રામસભા જોઈ. ગ્રામસભા ક્યાં થાય છે કોઈ જગ્યા જ નથી કે કોઈ નોટિસ બાપા લખતા નથી કે ભાઈ ગ્રામસભા છે. થયું હોય બોર્ડ માર્યું હોય તો એનો વિડીયો હોય ને, કોપી ફોટોકોપી તો હોય ને તલાટી પાસે કે ભાઈ પ્રૂફ તો હોવું જોઈએ ને. કાયદાકીય જે રીતના ગ્રામસભા જ્યારે યોજાવાની હોય